છોટાઉદેપુરની નસવાડી તાલુકાની અંકિશાબેન પરમારે ગેરસમજણના કારણે બીજા વિદ્યાર્થીઓના બેઠક નંબરથી ધોરણ 10ની પરીક્ષા આપી હતી, જેના કારણે તેને ગેરહાજર કહીને નાપાસ જાહેર કરવામાં આવી હતી. દીકરીની ફરિયાદ બાદ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ માનવીય અભિગમ સાથે તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં ભૂલ સાબિત થતાં વિદ્યાર્થિનીને પાસ જાહેર કરવામાં આવી અને ધોરણ 11માં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ કરાઈ. સંબંધિત ખંડ નિરીક્ષકે ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. આ ઘટના સંદર્ભે સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીએ દીકરી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેમની પ્રતિક્રિયા આપી હતી. નસવાડી તાલુકાના અંકિતાબેન પરમાર રહેવાસી આકોના ધોરણ 10માં પરીક્ષા આપતા તેઓનું ઓનલાઈન પરિણામ જોતા ગેરહાજર બતાવેલ અને નાપાસ જાહેર કરેલ. તેની રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને કરતા તેનો પરિણામની ફેર ચકાસણી કરતા આ દીકરીને પાસ કરી છે. આ અંગે માન્ય મુખ્યમંત્રીએ જે અંગત રસ લઈ અને નસવાડી તાલુકાની દીકરીને જે ન્યાય અપાવ્યો છે એ બદલ હું ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર માનું છું. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.